રામ રામ સ્વાગત છે ભાઈ નવા બ્લોગની અંદર. ભાઈ અત્યારે વાગ્યા છે 4 ને ભાઈ અત્યારે આપણે બારી બાયણા પતરા લગાવવાનું કરી દીધું કામ ચાલુ, કેમ કે બારી બાયણા આવી ગયા છે. અહીં લઈ જાઓ ભાઈ, આ બારી લગાવી દીધી છે ને આ બારી ભાઈ લગાવી દીધી છે. ભાઈ આવી કાંક બહેની છે, ત્યાં ભાઈ ઓલો દરવાજો લગાડે છે. એક બહેણું થઈ ગયું છે ફિટ. ભાઈ આવું કાંક બહેણું છે. ઓલું બહેણું ફિટ કરવાનું બહેણું હોય. હવે આપણે ચાવી વાળો લોક રાખેલો હોય. પટ્ટી ભાઈ આવી કાંક પટ્ટી મેં કાંક ચોટાડીને કાંક કર્યું હોય. માથે મારી દીધા 3 ઇંગલ. અને અત્યારે ભાઈ સાંદવાના છે. અત્યારે ભાઈ એમાં સિમેન્ટ લેવા ગયો. સિમેન્ટ લઈ આવ્યો ભાઈ. હમણાં માલ બાંધીને શાંતિ નાખીને પછી બધે પેક કરી દેવાનું. પછી હમણાં માથે ચડાવી દેવા પતરા. રૂમ જ ભાઈ આવું કાંક છે. અહીં 3 જ પાઇપ છે ને ભાઈ આ ઓલા રેખા છે એમાં ઉપર તોટા દીધા ને ખીલા મારી દેવાના. પછી ઉડી ન હગે પતરા, ગમે એવો પવન આવે તો. દરવાજો કરી દીધો ફિટ થાય છે ભાઈ. રાખી દીધો રેલિંગના ટાંકા મારે છે. આપણે મરચાનું ધેણું થઈ ગયું હોય ને ભાઈ. ગાડીઓ ભરવાનું હાલે છે. ગાડીઓ ભરાય છે. એક પારી ભરાઈ ગઈ, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 4 ભારે તો ભાઈ એમ કોડિયું નીકળ્યું છે. ના 3 ભારી કોડિયું નીકળ્યું. ઓલી ભારી સારી છે. અત્યારે વાગ્યા 6 ને ભાઈ 6 વાગ્યા ભાઈ લાઇટ વહી ગઈ ને ભાઈ આપણે પતરા લગાડવાનું ભાઈ રહી ગયું. કેમ કે પતરા તો ત્યાં લાગી જાય. માથે સ્ક્રૂ મારીને ભાઈ પતરા લગાડવાના. એટલે લાઇટ વિના ડ્રીલ હોય સ્ક્રૂ ન પાડી શકે એમનો. એટલે ભાઈ પતરા કાલે લગાડવાના રહે. તો અત્યારે તો બધા વયા ગયા છે. અત્યારે ભાઈ થોડુંક બધું માલ શાંતિ એવું બધું કામ હાલે છે ભાઈ. અત્યારે જો માલ બનાવે એવો. રામ રામ ભાઈ બીજો દિવસ થઈ ગયો ને ભાઈ. અત્યારે આપણે કરી દીધું પતરા ચડાવવાનું કામકાજ ચાલુ ભાઈ. પેલું પતરું ચડાવી દીધું ને અત્યારે ભાઈ પેલા આવીને તરત છે ને અહીંયા ભાઈ ખીલા મારવાનું બધું બાકી હતા ને બધી બાજુ પટ્ટીએ ખીલા માર્યા ને હવે એક પતરું ચડાવ્યું છે. ભાઈ એક પતરું ચડાવ્યું છે. હવે માથે સ્ક્રૂ પછી પાછું બીજું પતરું જવા દેવું. 3 પતરા રાખી દીધા ભાઈ. ડ્રીલ હોય માથે મારે બોલ. ભાઈ એક રૂમમાં લાગી ગયા પતરા અને અત્યારે ભાઈ બીજા રૂમમાં એકાદું એક લાગ્યું હજી. પેલું એક લગાડે છે. માત્ર 3 રૂમે પાડતા જાય ઓલ સ્ક્રૂ બેહાડતા જાય. બધા પતરા લાગી ગયા ને ભાઈ. અહીંયા 2 પતરા લગભગ આવશે. એક આખું ને અડધું. એક પતરું ડોંઢવું જોઈએ માથે. થઈ જાય આપણું પેક મકાન. પતરા ફીટ થઈ ગયા ભાઈ. આટલા હતું ઘટ્યું અને આખું પતરું વધ્યું છે. તો ભાઈ પતરું અત્યારે હેઠે કાપે છે પછી ચડાવી દે ભાઈ. આખું પતરું આટલામાં તો ન મરે. તો આમાં આ પતરું તો આપણે 2માં ડોંઢવી દીધું હોય. 2 ખાલી આમાં તો એને 5 ઇંચની જગ્યા વધતી હતી. એટલું થોડું કાપી નાખે એટલે એમાંથી રહી જાય. બાકી એવો બધા કચરા રહી ગયા કાપે. પેલું પતરું આ બાજુ તો છે ને એ કામમાં આવશે. ઓલી બાજુ કરવું પડે. હવે પતરા થઈ ગયા ફિટ અને ભાઈ અત્યારે પતરા ઓલા પાઇપ નાખ્યા એ બધું અત્યારે માલ હું ચાંદે છે. અત્યારે ભાઈ હું ભાઈ આ 2 કેરા ભાઈ મટકીના રહી ગયા હતા. બાકી પાવાના કાલે લાઇટ વેગી હતી પાછી પાઈ દીધી હતી. ના 2 નાકા રહી ગયા હતા કેમ કે ભાઈ કાલે લાઇટ વેગી હતી. એટલે અત્યારે ભાઈ 2 કેરામાં હેરે જ જાય છે. ભેગી ભાઈ ખડની દવાઈ જાય છે.
ભાઈ 2 નાકામાં આપણે પાણી તો વારું ચાલુ કરી દીધું. નાખું જોવા જવું જોઈએ તો ફટાફટ આપણે જોવા આવ્યા હોય ક્યાં પગ્યું પાણી. ભાઈ ગારામાં હો ભાઈ, ગારા ખૂંદતા ખનતા ભાઈ. ભાઈ આવી રીતે આપણી મરચી છે. આ પાઇપ ત્રણેય પાઇપ ફેંદા પછી અંદરથી ને ભાઈ સાંધી દીધા. ને આયા ભાઈ ઓલા હરિયા ઊભા માર્યા હતા પટ્ટીયું, એ સાંધી દીધી. એમાં કીલા મારીને પછી સાંધી દીધી. ગમે એવું કંઈ થાય ને કોઈ દી ઉડે જ નહીં એવું કરી દીધું. ત્રણેય પાઇપમાં આ બધી ત્રણેય પાઇપમાં ભાઈ સાંધી દીધા. આપણે માલ નાખીને ભાઈ હવે આપણે મારવાનો પથરા ઉપર બેલાનો થર. બેલા તો ચડાવી દીધા. હવે ભાઈ માલ નાખીને રાખવાના હે. માલી બનાવી નાખ્યો હે. હજી લગી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. લાઈક ન કરી તો લાઈક કરી દો. નાની કોમેન્ટ કરી નાખો. કન્ટિન્યુ થઈ બેલા રાખીને ભાઈ એને ગણી નાખ્યા ભાઈ એક એક થર. હવે આ 3 બાજુ રહ્યા એ ભાઈ આ એક કરી નાખશું અત્યારે માલ છે એટલે. બાકી અત્યારે 5 ને 40 થઈ ગઈ છે. બીજું ખવાડે આ લાઈન આ 2 લાઈન ચણવાની થાય ને અહીંયા તો ખાલી બેલા જ રાખવાના થાય. એ બાજુ નેવા છે એટલે આખા ભાઈ બેલા એક થર મારી સણી દીધું ને. ભાઈ આ બાજુ અત્યારે માલ નાખ દઈ થોડોક વહીતો હોય અને 2-3 બેલા સણી નાખે એટલે માલ થઈ જાય પૂરો. ભાઈ હજી તો 6 નથી થયા, અંધારું થવા માંડ્યું. આમ જો આ તો બસ મિત્રો આજના લોકો માટે આટલું. જો લોકો દોરમાં જઈએ તો વિડીયોને એક લાઈક કરી દો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. નાની એવી કોમેન્ટ કરી દો અને વિડીયોને શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ દાદા.